તો મિત્રો આપણે વિદ્યુત સ્થિતિમાન ભાગ 2 જોઈ ગયા હતા. તો એમાં આપણે એવું જોયું હતું કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો શું હતું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર? V is equal to KQ upon R, જ્યાં R એ વિદ્યુતભારથી અંતર. બરોબર ને? હવે ચલો ભાગ 2 માં આપણે શું જોઈશું? તો વિદ્યુતભારિત તંત્રના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો અહીંયા વિદ્યુતભારિત તંત્રના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ચલો દોસ્તો, હવે આપણે આને મેળવવા માટે શું કરીશું? તો એક વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ જેમાં જુદા જુદા વિદ્યુત ભારો આવેલા છે. તો દાખલા તરીકે અહીંયા ચલો હું Q1 વિદ્યુત ભાર લઈ લઉં, આ Q2 વિદ્યુત ભાર, આ Q3. હવે ચલો અહીંયા કંઈક આપણે Q4 વિદ્યુત ભાર લઈ લઈએ, તો આ Q4 વિદ્યુત ભાર. હવે ચલો અહીંયા કોઈ P બિંદુ આવેલું છે. હવે P બિંદુએ મારે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો P બિંદુ એ Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં છે, Q2 ના પણ વિદ્યુત ક્ષેત્રમાં છે, અને Q3 ના પણ વિદ્યુત ક્ષેત્રમાં છે, અને Q4 ના પણ વિદ્યુત ક્ષેત્રમાં છે. જુઓ, ધ્યાનથી જુઓ. તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એ આ બધાના વિદ્યુત સ્થિતિમાનોના બેઝિક સરવાળા જેટલું મળે. એટલે કે દરેક વિદ્યુત ભારના સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું. એટલે Q1, Q2, Q3 તથા Q4 ના વિદ્યુત સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું. બરોબર? તો હવે આપણે એ કરવા માટે શું કરીશું? તો પહેલા તો અહીંયા લખીએ કે ધારો કે વિદ્યુત ભારિત તંત્ર, ધારો કે વિદ્યુત ભારિત તંત્રમાં કયા કયા વિદ્યુત ભારો આવેલા છે? Q1, Q2, Q3 અને Q4 વિદ્યુત ભારો આવેલા. બરોબર? હવે ચલો ઉગમ બિંદુને અનુલક્ષીને તેમના સ્થાન સદિશો લઈ લઈએ. જો કે અહીંયા ઉગમ બિંદુ દર્શાવ્યું નથી, પરંતુ છતાંય ઉગમ બિંદુની સાપેક્ષ તેમના સ્થાન સદિશો કયા કયા? R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ અને R4 સદિશ. બરોબર? ચલો હવે Q1 નું P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો જુઓ, આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે આપણે શોધવું હોય તો એમની વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. તો હવે એમની વચ્ચેનું અંતર આપણે કેટલું લઈ લઈએ? તો 1 થી P નું અંતરને આપણે R વડે દર્શાવીશું. તો R વડે દર્શાવો. ક્યાંથી છે? 1 થી P, તો 1P લખો. બરોબર? ચલો હવે 2 થી P નું અંતર, તો એને 2P લખો. બરોબર? ચલો 3 થી P નું અંતર, તો R 3P લખો. ખ્યાલ આવે? થોડી રેખા બાકી થઈ ગઈ. ચલો R 3P. ચલો 4 થી P નું અંતર, તો R 4P. બરોબર? તો આ પ્રમાણે આપણે વિદ્યુત ભારોના અંતર લઈ લીધા. હવે Q1 નું P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, તો Q1 નું P આગળ વિદ્યુત સ્થિતિમાન V1 is equal to KQ1 upon R1. R1P. જો અંતર R1P છે. હવે એવી જ રીતે Q2, Q3 અને Q4 નું P આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે, ચલો અહીંયા આગળ કેટલા લઈ લઈએ? તો V2 is equal to KQ2 upon R2P.
V3 is equal to K Q3 upon R3P અને V4 is equal to K Q4 upon R4P. બરોબર. હવે ચલો P બિંદુ આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કુલ વિદ્યુત સ્થિતિમાન ક્યાં આગળ? P આગળ. હો, ધ્યાનમાં રાખજો. V is equal to V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 માટે V is equal to K Q1 upon R1P વત્તા K Q2 upon R2P વત્તા K Q3 upon R3P વત્તા K Q4 upon R4P. બરોબર મિત્રો? હવે જો મારે R1P બરાબર કંઈક મેળવવું છે, હું તમને કંઈક બતાવવા માંગુ. તો R1P માટે હું શું કરું? તો જો R1P માટે અહીંયા પહેલા આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. કેમ? કારણ કે એમના યામ સ્થાન સદિશ લીધા. કોની સાપેક્ષ? ઉગમ બિંદુની સાપેક્ષ. તો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ લીધા છે માટે યામાક્ષ પદ્ધતિ. બરોબર? ચલો આનો સ્થાન સદિશ કયો લઈ લો? તો આનો સ્થાન સદિશ R1 સદિશ. તો R1 સદિશ. આનો સ્થાન સદિશ કયો લઈ લો? તો આનો સ્થાન સદિશ છે R2 સદિશ. આનો સ્થાન સદિશ છે R3 સદિશ અને આનો સ્થાન સદિશ છે R4 સદિશ. બરોબર? હવે એવી રીતના આનો સ્થાન સદિશ લઈ લો તો આનો સ્થાન સદિશ છે RP સદિશ. કમ્પ્લીટ મિત્રો? હવે જુઓ, હવે આપણે ખાલી Q1 નો સ્થાન સદિશ R1 સદિશ અને RP સદિશને ધ્યાનમાં લઈએ. R1P ની કિંમત મેળવી એના ઉપરથી R2P, R3P અને R4P મળી જશે. તો અહીંયા હું તમને દર્શાવું. ચલો આ R1 સદિશ, ચલો P બિંદુનો સ્થાન સદિશ RP સદિશ. જો સમજવા માટે લીધું છે. હો, ચલો 1 થી P નું અંતર કેટલું લીધું છે? તો R1P. તો R1P શું થઈ ગયું? આ શું થઈ ગયું? તો જુઓ, આ થયું સદિશ સરવાળો. જુઓ, એક સદિશની પૂછ અને આ એનું શીર્ષ. તો પહેલા સદિશના પૂછ શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ અને પહેલાની પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ પરિણામી સદિશ માટે RP સદિશ is equal to R1 સદિશ વત્તા R1P સદિશ. એટલે આ સદિશ એ આ બંનેનો સરવાળા જેટલો મળે છે. મૂલ્ય કોનું મેળવવાનું? સીધી વસ્તુ છે R1P નું. તો R1P સદિશ is equal to RP સદિશ minus R1 સદિશ. ચલો આનું મૂલ્ય લઈ લો. તો R1P નું મૂલ્ય માનાંકમાં, તો અહીંયા પણ માનાંક આવી જશે RP સદિશ minus R1 સદિશ. હવે એવી રીતના R2P નું મૂલ્ય કેટલું થાય? તો R2P સદિશ નું મૂલ્ય RP સદિશ minus R2 સદિશ. બરોબર મિત્રો? RP સદિશ minus R2. કમ્પ્લીટ? તો એવી રીતના R3P અને R4P પણ મેળવી શકીએ. તો આપણને શું મળશે? તો V is equal to K ને બહાર કાઢી દો. K ને બહાર કાઢીએ એટલે હવે અહીંયા શું આવશે? તો Q1 માનાંકમાં RP સદિશ minus R1 સદિશ વત્તા Q2 માનાંકમાં RP સદિશ minus R2 સદિશ વત્તા Q3 માનાંકમાં RP સદિશ minus R3 સદિશ વત્તા જો Q4 RP સદિશ minus R4 સદિશ. બરોબર? હવે અહીંયા કૌંસ પૂરો કરી દઈએ. તો હવે આને વ્યાપક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો જુઓ, હવે ચાર વિદ્યુતભાર છે, અહીંયા 1 આવે તો અહીંયા પણ 1, 2 આવે તો 2, RP તો સેમ ટુ સેમ છે. તો સિગ્મા I આ 1 ની જગ્યાએ I લઈ લો. હવે ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? તો 1 ટુ 4 સુધી બદલાય. તો આ સિગ્માની લિમિટ લઈ લીધી 1 ટુ 4. હવે અહીંયા શું લખવાનું? QI શું આવી જશે? RP સદિશ
માઇનસ RI સદિશ. જો આવા n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો અહીંયા n આવે અને અહીંયા પણ શું આવી જશે? I તો એનું એમ જ હશે, આખું સમીકરણ n, પણ અહીંયા શું આવી જાય? n. તો n વિદ્યુત ભારના તંત્ર માટે અહીંયા કેટલા આવી જાય? તો 4 ની જગ્યાએ n વિદ્યુત ભારના તંત્રનું બની જાય. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ હતું વિદ્યુત ભારિત તંત્રના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બરોબર ને? હવે જુઓ, હવે આપણે એક બીજું તંત્ર વિચારીએ. કયું તંત્ર વિચારીશું દોસ્તો? તો ગોળીય કવચ લઈ લો. ગોળીય કવચની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તેમજ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો જો આ પૂછી કાઢું છું દોસ્તો. જો થિયરીમાં આ બધું લખવાની કોઈ જરૂર નથી. એક આ નહીં લખો, આ નહીં લખો, આ નહીં લખો તો ચાલશે. બરોબર? દોડશે. ખ્યાલ આવે? 2 માર્કની થિયરી આવે છે. ઓકે, તો જોઈ લેજો. મેં PDF ફાઇલ હું તમને WhatsApp કરી જ દેવાનો છું, એટલે આ જોઈ લેજો તમે. ચોપડીમાં જ વાંચવા જઈએ તો ચોપડીમાં કદાચ આપણને બોરિંગ લાગે તો હું PDF ફાઇલ WhatsApp કરું છું આનું મટીરીયલ જે છે એ તમે જોતા રહેજો. હવે ચાલો મિત્રો, ગોળીય કવચ. તો ગોળીય કવચના અંદર, બહાર અને સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. હવે આવું કંઈક ભળતું તમે ભણી ગયા છો. તમે શું જોયું હતું? વિદ્યુત ક્ષેત્ર. યાદ કરો, હે ને? છેલ્લેથી બીજો ટોપિક યાદ આવ્યું ને? એક્ઝેક્ટ, પહેલા ભાગમાં. ઓકે, ચલો. ગોળીય કવચના અંદર, બહાર અને સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા તો હું દોસ્તો અહીંયા ગોળીય કવચ દોરી દઉં. તો ગોળીય કવચ, આ તમારું ગોળીય કવચ. હવે આના ઉપર q વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આ q વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. કયો વિદ્યુત ભાર? q. તો સ્મોલ q વિદ્યુત ભાર કવચ પર સમાન રીતે વિતરિત થયેલ છે. સ્મોલ q વિદ્યુત ભાર કવચ. કેવા કવચ? ગોળીય કવચ. ગોળીય કવચ એટલે શું? પોલો ઘોડો. બરોબર ને? તો કવચ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બરોબર? કમ્પ્લીટ. ચલો, કવચની ત્રિજ્યા લઈ લો. તો કવચની ત્રિજ્યા કેન્દ્ર સુધી r, કેપિટલ R. ચલો, બહારનું કોઈ બિંદુ લઈ લો. તો બહારનું બિંદુ P બિંદુ, એનું અંતર કેટલું? તો સ્મોલ r. હવે મારે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કેવી રીતે શોધાય? તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધતા હતા દોસ્તો? તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરતા હતા કે કવચ પરનો બધો વિદ્યુત ભાર ધારો કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તેમ ગણીને આપણે જેટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળે P બિંદુ આગળ, જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે તેટલા જ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ગોળીય કવચ દ્વારા મળતું હતું. યાદ કરો. તો એ જ પોઈન્ટનો અહીંયા ઉપયોગ કરીશું કે ભાઈ અહીંયા ધારો કે એવું માની લઈએ કે આ જે વિતરિત થયેલો વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. હવે q થી આ બિંદુવત વિદ્યુત ભાર ગણીએ તો બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કે q upon r જેટલું. બરોબર? તો આટલું જ વિદ્યુત સ્થિતિમાન સમગ્ર ગોળીય કવચ દ્વારા મળે. શું કર્યું મેં? બધો જ વિદ્યુત ભાર જાણે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તેમ ગણીને જેટલું વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ મળે તેટલું જ વિદ્યુત સ્થિતિમાન ગોળીય કવચ દ્વારા પ્રાપ્ત થાય છે. બરાબર? લખી દઈએ કે P બિંદુ કવચ દ્વારા, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભારિત કવચ દ્વારા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જાણે કે
જાણે તેનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણીને મળતા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું બરાબર. વિદ્યુત ભારિત કવચ દ્વારા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જાણે કે સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણીને મળતા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું. કમ્પ્લીટ દોસ્તો, બરોબર. હવે ચલો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો સપાટી કેન્દ્રથી સપાટી કેટલા દૂર? r અંતરે. તો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V is equal to KQ upon R. કમ્પ્લીટ દોસ્તો. ચલો અંદર વિદ્યુત ક્ષેત્ર હોય, ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય ના હોય. ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય અને વિદ્યુત બળ એ શૂન્ય. યાદ રાખજો, વિદ્યુત ભારનું વિતરણ સમાન થયેલું હોય તો સમાન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય અને વિદ્યુત બળ એ શૂન્ય. ધ્યાનમાં રાખજો. હવે ચાલો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર E is equal to 0. હવે જો E is equal to 0 માટે નિરપેક્ષ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનું શૂન્ય. વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય શૂન્ય, પરંતુ નિરપેક્ષ મૂલ્યનું કોઈ જ મહત્વ નથી. કોનું મહત્વ છે? સાપેક્ષ મૂલ્યનું. તો આપણે આની સાપેક્ષે એટલે સપાટીની સાપેક્ષે અંદરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો સપાટીની સાપેક્ષ કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કોના જેટલું? સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું. સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું કેટલું મળે? તો V is equal to KQ upon R. બરોબર. તો દોસ્તો જોઈ લેજો, આ થિયરી તમને થોડી એટલે મીન્સ તમને આજે જે ભણ્યા એ થિયરી તમારે ભણવામાં મદદરૂપ થાય તો ખૂબ જ સરસ. બરોબર. હું આશા રાખું છું એવું જ થાય. બરોબર ને? તમને સમજણ પડતી હશે, આશા રાખું ખૂબ મદદરૂપ થશે. બરોબર. ચાલો.